કલ્પેશભાઈ, તમારો જીએસટીવીનો ખૂબ ખૂબ અમારા મોરીખાની મુલાકાત લીધી એ બદલ આભાર. અને છેલ્લા અઠવાડિયેથી અમારા ગામની પરિસ્થિતિ ખૂબ જ વણસેલી છે અને પૂરતા પ્રમાણમાં બધા અધિકારીઓ અમારી મોરીખાની નોંધ લીધેલી નથી અને નથી એવા કોઈ હજી બધા મામલતદારે કે અમારા ગામનો આખો ચિત્તર ગામનો નથી જાણ્યો. છેવાડાથી અહીંયાથી કરી અને મોરીખા ધાદરા રોડ લાગે, અહીંયાથી કરી દેથળી રોડ લાગે, અહીંયાથી માળકાથી કરી આખો તમે રાઉન્ડ લો કેટલી વસ્તી શાળામાં પડી છે એટલી આથી વધારે વસ્તી ઓલી બાજુ પડી છે બધાને. તમે અને અહીંયા શાળામાં બેઠા એટલે કે કેસ્ટોલની વ્યવસ્થા કરો તો પછી પેલા છેવાડે બેઠા ગામમાં બધા ડૂબમાં જ છે. એ લોકો કોઈના ખેતરમાં બેઠા છે, કોઈ ઠાકોરામાં બેઠા, કોઈ પટેલાનામાં બેઠા, કોઈ પણ મારા જેવાના ખેતરનો કોઈ એકાદો ક્ષેત્રનો સીટો કોરો છે અહીંયા બેઠા છે, કોઈ ખુલ્લા તંબુ તણીને. બધાને તમે પહેલી તો આખે સર્વે કરી અને પેલું ચકાસણી કરવામાં આવે. અને રહી વાત કેસ્ટોલની વાત, એમ છે કે ઓનલાઈન પેમેન્ટની વાત થાય છે તો પૂરતા પ્રમાણમાં બધા પરિવારને પૂરતા પ્રમાણમાં એમની પાસે ડોક્યુમેન્ટ નથી. તમે કઈ રીતે ઓનલાઈન પેમેન્ટ કરશો? બરાબર. તો મારે સરકાર શ્રીને નમ્ર અરજ છે કે પેમેન્ટ કેશમાં આપે, તાત્કાલિક ધોરણે આપે. અત્યારે બધાને ખાવાની બધી ખૂબ તકલીફ પડે છે અને પૂરતા પ્રમાણમાં ગામના અને વળી અત્યારે આવી સર્વે કરીને ગામમાં કાયમી માટે પ્રશ્ન પાણીનો નિકાલ થાય એનો હલ કરે. જી કલ્પેશ.